બસ અને આપણે જઈ રહ્યા છીએ બીજા લગ્નમાં. એક લગ્ન હજી બાકી છે અને બીજા લગ્નમાં આપણે જઈ રહ્યા છીએ ચેખલા. પાછળ શેરડી ખાઈ રહી છે. લગ્નમાં જમવા આવો કંઈક માહોલ છે મિત્રો. હું આવ્યો છું અહીંયા આંટો મારવા. અહીંયા ડાંગરનું વાવેતર છે, પાણી ભરેલું છે. બાજુમાં મકાઈનું પણ વાવેતર. સામે આપણું મંડપ જમણવાર છે ચાલુ. સામે ઘણું બધું ઘાસ ગાયો માટે ડાંગરનું જશે ચરો. આ છે ડાંગર. લગ્નમાં સાથે સાથે અહીંયા ખેતરો હરિયાળા દેખાણા તો જેવું કે આંટો મારીને જોઈ આવી. પાછળ મકાઈ છે, એનાથી પાછળ ડાંગરનું વાવેતર પહેલાં બતાવી. મિત્રો અહીંયા ડાયરેક્ટ મકાઈ એ લોકોએ વાવી નાખી છે. પાણી કંઈ આપ્યું નથી. મેં જરાક ખોલીને જોયું તો આ તમે જો ડાયરેક્ટ દાણો ઉપર જ પડ્યો છે અને ભેજ કેટલો છે જમીનમાં. સીધા એમ જ મકાઈ ઉગી આવી છે પાણી આપ્યા વગર. દાણા ઉપર જ પડ્યા છે બધા. અત્યારે અમે પી રહ્યા છીએ સૂપ. સત્યમભાઈ ને લાગ્યો ઝટકો. અમે બેઠા છીએ આ છે આપણી આજની થાળી. પેલા સૂપ આવ્યું અને હવે બધું આવી ગયું છે. આપણે એક ચેખલામાં વાડી જોવા આવ્યા હતા અને અહીંયા જોયું તો આ એક મોટો ડેલો છે. એની અંદર ડેલાની અંદર અમને એમથી માણસો રહેતા હશે, પણ અહીંયા ભેંસું, તબેલો અને ગાય પણ, ઉપર પંખા ચાલુ. તો અહીંયા ગાયો ભેંસોની આવી સેવા થાય એટલે બધા સુખી છે. આ જુઓ તમે, આખું રૂમ છે પેક. અમને એમથી બહારથી કે કોઈક રહેતું હશે, પણ અંદર દરવાજો ખોલીને જોયો તો ગાયો ને ભેંસું. ગુજરાતમાં સાણંદ ચેખલાની મેં વાડી જોવા આવ્યા હતા. અહીંયા જો મકાઈ, ડાંગર બધું જોરદાર ઊભું છે. અહીંયાની આવી કાળી માટી. અહીંયા ડાંગર ચોપેલી છે, પાણી ભરેલા છે અંદર. તો મિત્રો આપણે
ડાંગરનો ધરું થોડોક ઉખાડ્યો છે, બાકી તો ગયો છે, પણ ટ્રાય કરવા માટે કચ્છમાં લઈ જવા માટે કેવો થાય છે જોશી.